સીસીટીવી લિંબાયત વિસ્તારના વાયરલ થયા છે એ માટે લિંબાયતના ઈઆરઓ શ્રીને તપાસ અહેવાલ મોકલી આપવા જણાવ્યું છે. ખાસ કરીને જે સીસીટીવીમાં રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ જેવા કાર્ડ લાભાર્થીઓ માટેના કાર્ડના લાભ મળતા બંધ થઈ જશે એનું જણાવે છે. પણ એવું કોઈ ચૂંટણી પંચ દ્વારા એવી કોઈ સૂચના આપવામાં આવેલ નથી. ચૂંટણી પંચ દ્વારા જે અત્યારે એસઆઈઆરની કામગીરી અત્યારે આખા ગુજરાતમાં કરવામાં આવે છે, તો એ એસઆઈઆરની કામગીરી મતદાર યાદી માટેની જ છે અને ખાસ કરીને મતદાર યાદી સાચી બને, સઘન બને એ માટેના પ્રયાસ છે. અને હું જાહેર જનતાને, મતદારોને અપીલ કરું છું કે જ્યારે આપનું એપ ફોર્મ જે આપના વિસ્તારના બીએલઓ દ્વારા આપને આપવામાં આવ્યું છે એ વહેલી તકે પરત કરે અને એમાં જે પણ દસ્તાવેજી પુરાવો રજૂ કરવાના છે તો એટલી સંખ્યામાં એ દસ્તાવેજી પુરાવા સહિત અમારા બીએલઓને અથવા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફને એ પરત કરે તો અત્રેની કામગીરી, આપણા જિલ્લાની કામગીરી સારી રીતે આગળ વધી શકે અને એસઆઈઆરની કામગીરી વ્યવસ્થિત પૂર્ણ થાય. સર, કેટલી ગંભીર બાબત છે? જો કદાચ ગેરકાયદેસર હશે તો કઈ રીતની કાર્યવાહી થઈ શકે છે? એના માટે જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.